આ દુનિયામાં ઘણા કલાકારો છે, પણ માં જેવી કલાકાર કોઈ નથી. તે પ્રેમ છે, જેને ક્યારેય પાંખડ ના નડે. એ પ્રેમનું નામ છે માં. મારા નસીબ લખવાનો હક મારી માં પાસે હોત તો કદાચ દુઃખ શબ્દ જ ના હોત મારા જીવનમાં. ભગવાનને તો ક્યારેય જોયા નથી, પણ મને લાગે છે કે જો ભગવાન હશે તો એ પણ મારી માં જેવો જ હશે. દરેક કલાકાર પોતાની કૃતિને નામ આપે છે, પણ માં એ જન્મ આપે છે, જીવન આપે છે, પણ નામ પિતાનું અપાય છે. હજી પણ પાતળા કપડાંથી સૂરજને હંફાવે છે એના પાલવથી. એમાં ત્યાગ, બલિદાન અને નિસ્વાર્થ પ્રેમ છે. જ્યારે બાળક રડે તો માં હિંચકો નાખી કહે છે, તું હાનો રહી જા, તારા બદલે હાલ હું રડું. ઈશ્વર તો સુખ અને દુઃખ બંને આપે છે, પણ માં એ તો પોતાના બાળકને ફક્ત સુખ જ આપે છે. ભલે માં ભણેલી ન હોય, પણ જીવનનું સત્ય જ્ઞાન, સંસારની સમજ સૌથી પહેલા અને સાચી રીતે માં પાસેથી મળે છે. માં એ એક એવો અવતાર છે જે કોઈ પણ ઉંમરે તમને બાળક હોવાનો અહેસાસ કરાવે છે. તો માતાનું દિલ ક્યારેય ના દુભાવીએ. એમને ક્યારેય નીચું જોયા જેવું થાય એવું ના કરવું, કેમ કે માં છે તો હું છું. લવ યુ માં.